દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પાલડી ખાતે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત કડકી દેવામાં આવ્યો હતો। 3 લેયરમાં સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી અને એનું પાછળનું કારણ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો। હવે આ કોલ શું કામ આપવો પડ્યો તો ગઈકાલે 15મી ઓગસ્ટના દિવસે ભાજપનો એવો આરોપ છે કે કોંગ્રેસનો જે દિલ્હી સ્થિત કાર્યાલય છે ત્યાં વંદે માતરમ ગીત દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અપમાન કર્યું છે આ ગીતનું અને આને લઈને વિવાદ વકર્યો છે। આ આરોપના સંદર્ભમાં આજે બેનરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા। પોલીસનો પણ જડબેસલાક બંદોબસ્ત છે તે સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો। આ મામલાના સંદર્ભમાં ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને તેઓ તે સાંભળો। ગઈકાલે સમગ્ર દેશ 80મા સ્વતંત્રતા પર્વની ખૂબ ઉત્સાહપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો હતો। દેશને આઝાદ કરાવવા માટે અનેક ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા, ત્યાગ આપ્યો, સંઘર્ષ કર્યો, ત્યારે આપણો દેશ આઝાદ થયો છે। ભૂતકાળમાં પણ કોંગ્રેસ દ્વારા અનેક કટ્ટરવાદી તત્વોના દબાણ હેઠળ વંદે માતરમના ગીતને વિભાજિત કર્યું હતું। ત્યારબાદ આ દેશના વિભાજન ઉપર સહી કરવાનું કામ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું। જે 2 ફકરાનું જ વંદે માતરમનું ગીત ગવાતું હતું એની જગ્યાએ પૂર્ણ વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જ્યારે કર્યું છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે વંદે માતરમનું ગીત ગવાતું હતું ત્યારે સોનિયાબેન ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા ચાલુ ગીતમાં વાતો કરવી, ગીતની ગરિમા ન જળવાય, ગીતનું ઔચિત્ય ન જળવાય એ પ્રકારની એમની ચેષ્ટાઓ હતી, જેનાથી સમગ્ર દેશની જનતાએ આહત થઈ છે અને માગણી કરે છે કે ફરી વખત ક્યારેય કોંગ્રેસ દ્વારા કે કોંગ્રેસના કોઈ નેતા દ્વારા વંદે માતરમ ગીતનું આવી રીતનું અપમાન ચલાઈ નહીં લે, તેઓ માફી માગે અને ફરીવાર ક્યારે આવું અપમાન નહીં કરે એની ખાતરી પણ આપે। દેશની જનતા માટે વંદે માતરમનું ગીત એ દેશનો પ્રાણ છે, દેશની આન બાન ને શાન છે। અચ્છા, લોકસભામાં જ્યારે ગીત રજૂ થઈ રહ્યું હતું દરમિયાન ઘણો વિવાદ થયો, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા અને છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આ ત્યારે ગીત પણ વાગ્યું હતું। આ દરમિયાન પણ હોબાળો થયો। કોંગ્રેસ એ રાષ્ટ્ર વિરોધી તાકાતોથી ઘેરાઈ ગઈ છે। ભૂતકાળમાં પણ કોંગ્રેસે અનેક એવી ચેષ્ટાઓ કરી છે કે જેના દ્વારા એ શંકાની દાયરામાં આવે છે। પછી એ કોંગ્રેસ દ્વારા ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટી જોડે MOU કરવાની વાત હોય કે ડોકલામનો જ્યારે વિવાદ ચાલતો હોય ત્યારે ચીનના રાજદૂતને જે રીતે રાહુલ ગાંધી મળવા ગયા હતા, આ તમામ વાત હોય, પરંતુ જ્યારે દેશની સંસદમાં નક્કી થયું હોય અને પૂર્ણ વંદે માતરમનું ગીત એક વાગવાનું કમ્પલસરી થયું હોય ત્યારે એ ગીત જ્યારે વાગતું હોય ત્યારે એની ગરિમા ન જળવાય એનો પ્રયત્ન થવો અને એને રોકવા માટેનો પ્રયત્ન કરવો જે સમગ્ર દેશની જનતાને આહત કરી છે અને એટલા માટે જ દેશની જનતા માગણી કરે છે કે સોનિયાબેન ગાંધીએ માફી માંગે। કોંગ્રેસમાંથી જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જે નિવેદન આપ્યું છે 15મી ઓગસ્ટના દિવસે, જે રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અને ખડગરેજીએ રાષ્ટ્રીય દિવસે 15મી ઓગસ્ટના દિવસે વંદે માતરમનું જે રીતે અપમાન કર્યું છે એ કોઈપણ રીતે ચલાવવામાં નહીં આવે। જે લોકો ભારતીય નાગરિકત્વ જ નથી ધરાવતા એ લોકોને ભારતની ગરિમાની કોઈ કદર નથી અને આ રીતે વંદે માતરમનું અપમાન કર્યું છે ચલાવી લેવામાં નહીં આવે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી, ઇટલીના છે ને લોકો, વિપક્ષના નેતા છે પણ વિપક્ષના નેતાને ભારતની ગરિમાની ખબર નથી અને આ રીતે એમણે અપમાન કર્યું છે તો જે ચલાવી લેવામાં નહીં આવે। માંગ હતી આજે કાર્યાલય પર વિરોધ કરવા? માંગ એક જ છે કે એ માફી માંગે દેશના નાગરિકોની કે એમણે જે અપમાન કર્યું છે એ અપમાન નહીં સહન કરવામાં આવે। વંદે માતરમ જ્યારે ગવામાં આવતું હતું ત્યારે એમણે વંદે માતરમ રોકી દીધું અડધેથી અને એનો એમણે વિરોધ કર્યો અને માઇકમાં રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે વંદે માતરમ નહીં બોલવામાં આવે અને અટકાવી અને સોનિયા ગાંધી અને ખડગરેજી જે રીતે આપણે સાંભળ્યા આ હતા ભાજપના નેતાઓ। તેમણે આ ઘટનાને લઈને રાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે અને આ મામલે તેમણે
કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ પણ કરી છે અને આને જ લઈને વિવાદ છે તે વધુ વકરવાની હવે શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે નવા અપડેટો આપને મળતા રહે.